આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર ગોરધા વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું. આ યોજનામાં 32 કિલોમીટર લંબાઈની પાઇપ દ્વારા મકાનના 37 માળ જેટલી ઊંચાઈએ પાણી લઈ જઈને માંડવી તાલુકાના 61 તથા માંગરોળ તાલુકાના 28 મળી 89 ગામોની 49,500 એકર જમીનને સિંચાઈની સુવિધા અપાશે. આ ઉપરાંત લિફ્ટ ઇરિગેશન યોજનાના લીધે 3 ડેમ 2 તળાવો તથા 30 ચેકડેમમાં જળ સંગ્રહ થવાથી આસપાસની જમીનમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે. રમત અને યુવા બાબતોના મંત્રાલય આ મહિનાની 12મી તારીખથી દેશમાં એક અઠવાડિયા માટે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. યુવાનો માટે આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આ મહોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે આ મહોત્સવનું વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે આ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જેનું સમાપન સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજિત થનાર યુવા સંસદ કાર્યક્રમ સાથે થશે. યુવા મહોત્સવમાં દરેક રાજ્યની પ્રતિભાઓને સામેલ કરવામાં આવશે. ઉપરાંત વિવિધ સાહસિક, સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ અપાશે. છોટાઉદેપુર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં કરાયો. છોટાઉદેપુરમાં પ્રથમ તબક્કામાં જિલ્લાના 132 ગામોના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ગઈકાલે 94 વર્ષની વયે નિધન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના અનેક દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં કોંગ્રેસ અને ભાજપ સહિતના અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ હાજર રહેશે. સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ આવતીકાલથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થવાના છે, જેથી છેલ્લા 2 દિવસથી કચ્છની શાળાઓમાં સેનેટાઇઝેશન કરવાની કામગીરી ચાલી રહી છે. કોરોનાને પગલે શાળાઓ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. શાળા સંચાલકો દ્વારા બેઠક વ્યવસ્થા, સેનેટાઇઝેશન સહિતની બાબતો સુદ્રઢ કરવામાં આવી છે. આ અંગે ભુજની વીડી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર ઉર્મિલ હાથીએ તેમની શાળાની તૈયારીઓ અંગે આ પ્રમાણે જણાવ્યું હતું. ડોક્ટર ઉર્મિલ એચાથી પ્રિન્સિપાલ સેટ વીડી હાઈસ્કૂલ ભુજ. આવતીકાલ તારીખ 11થી જ્યારે 10મા અને 12મા ધોરણ માટેની સ્કૂલો ચાલુ થઈ રહી છે, ત્યારે શાળામાં પ્રિકોશન માટે આખી શાળાને સેનિટાઈઝ કરેલ છે. તેમજ આવતીકાલે જે વિદ્યાર્થીઓ શાળાએ આવશે તેઓને SOP મુજબ ચિકચેક પ્રમાણે એક બેન્ચમાં એક વિદ્યાર્થીને બેસાડી અને અધ્યયન કાર્ય કરાવવામાં આવશે. તેમજ થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે અને સેનિટાઈઝરથી હાથ ધોવડાવવામાં આવશે. આવી બધી પ્રિકોશન અને આગોતરી તૈયારી શાળાઓમાં કરી દેવામાં આવી છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ભાવનગર રેલવે પીપાવાવથી દિલ્હી LPG ગેસ મોકલીને નવો રેકોર્ડ બનાવ્યો. મંડળ રેલ પ્રબંધક શ્રી પ્રતિંગ ગોસ્વામી અને અપર મંડળ રેલ પ્રબંધક શ્રી સુનિલ R. બારાપાત્રે પ્રથમ માલગાડીને 32 વેગન LPG ગેસ સાથે ફ્લેગ કરી કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. આ LPG ગેસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન બોટલિંગ પ્લાન્ટ મોકલવામાં આવ્યો છે, જેથી પશ્ચિમ રેલવે વિભાગને લગભગ 32 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. દેશનું સૌ પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કેવડિયા ખાતે બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલવે લાઇનથી જોડી લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. 14મી કેવડિયા ચાણોદ રેલવે લાઇનનો CRS થનાર છે, ત્યારે રેલવે દ્વારા અગાઉ જાહેર કરેલી 8 ટ્રેનમાં શતાબ્દી અને 1 મેમુનો વધારો કરી કુલ 10 ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રતાપનગરથી રોજ 3 મેમુ ચાલશે. વડોદરા ડિવિઝનના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ 1,20,000 મુલાકાતી આવવાનું લક્ષ્ય કેન્દ્ર સરકારનું છે, જેમાં રેલવે 20,000 લોકોને રોજ વહન કરે તે માટે ટ્રેન કોચ વધારાઈ રહ્યા છે. વિવિધ રાજ્યોમાંથી કેવડિયા જવા આવનાર ટ્રેન વડોદરાથી સીધી કેવડિયા ઊભી રહેશે. 82 કિલોમીટરના રૂટ પર 1 કલાક 20 મિનિટમાં ટ્રેન પહોંચશે. પ્રતાપનગરથી રોજની 3 મેમુ ટ્રેન ચાલશે, જે તમામ નાના સ્ટેશનોને આવરી લેશે. બરોડા એક્સપ્રેસ કેવડિયા સુધી લંબાવાઈ છે, જ્યારે મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સુધી ટૂંકાવાઈ છે. વડનગર ખાતે યોજાયેલી નારી સંમેલનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે તેવા હેતુસર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા મંજૂર કરાયેલ પ્રધાનમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં 5 મહિલા જૂથોને રૂપિયા 5 લાખની લોનના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.